જી હું પારસ સોલંકી, જૂનાગઢ મહાનગર આમ આદમી પાર્ટી। આજે વાત કરવી છે જૂનાગઢ મહાનગરની, કે જે જૂનાગઢની જાગૃત નાગરિકે આજે જૂનાગઢને ખાડાગઢ નામ આપી દીધું છે। તો મારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીને એટલું કહેવું છે કે સાહેબ શ્રી, આપણે સુરતમાં જે પ્રમાણે ચા પીવા નીકળાતા, તો એ જ રીતે તમે જૂનાગઢ આવો તો તમને જૂનાગઢની વાસ્તવિક ભૌગોલિક પરિસ્થિતિની ખબર પડે। જૂનાગઢને જાગૃત નાગરિકે સાહેબ એમણે તો ખાડાગઢ નામ નહીં પાડી દીધું હોય ને, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવીને રાડો નાખીને વયા ગયા કે રોડ સરખા કરો, રોડ સરખા કરો। એક પણ રોડ સરખો થયો નથી। હજી એક અડધો કિલોમીટરનો રોડ જૂનાગઢનો એવો નથી કે જે સારો હોય છે, જે ખાડા વગરનો હોય છે। તો સાહેબશ્રી, આપણે સિક્યુરિટી વગર એકવાર જૂનાગઢમાં બેસો તો તમને પણ જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિની ખબર પડે કે તમને કેટલા લોકો ફરિયાદી કરવા આવે। અને સાથે સાથે મારે એવું પણ કહેવું છે કે આજે જૂનાગઢ જે પબ્લિકને તો દબાવી દીધી, પણ આ સરકારે સાધુ સંતોને પણ દબાવી દીધા છે। કે જે દૂધધારાની પરિક્રમા હતી, કાલે આ સરકારે એમને પણ ન જવા દીધા। જૂનાગઢની પબ્લિકને જાગૃત નાગરિક તો ઠીક છે, પણ આજે સાધુ સંતોને પણ આ લોકોએ ન મૂક્યા। એટલું કહીને મારી વાત હું પૂર્ણ કરું છું।